નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીના અમેઠી સીટ છોડવા અંગેના પીએમ મોદીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. પત્રકારોના સવાલ પર ખડગેએ કહ્યું કે પહેલા તેમને પૂછો કે તેઓ પોતે કેમ વારાણસી ભાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના અમેઠી સીટ પરથી ચૂંટણી ન લડવા પર પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ કહેતા હતા કે ડરશો નહીં, અને હવે પોતે જ ડરી ગયા છે. ભરૂચ પોલીસમાં ફરજ બજાવતા કિરીટ વણકરે પોતાની બંદૂક વડે ગોળીબાર કરી આપઘાત કરી લીધો છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં 2 રાઉન્ડ ફાયર થયા હોવાના સમાચાર છે. સમાચાર મળે તે પહેલા જ પોલીસકર્મીનું મૃત્યુ થઈ ગયું હતું. જોકે આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જિલ્લા કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. હવામાન વિભાગ અનુસાર મતદાનના દિવસે રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના છે. માટે આ દિવસે તમામ પાર્ટીઓ બપોર પહેલા મોટે ભાગે મતદાન થઈ જાય તેવા પ્રયત્નો હાથ ધરશે. બપોર બાદ મતદાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. ગરમીને ધ્યાનમાં લઈને ભાજપે બપોર પહેલા મહત્તમ મતદાન થાય તે માટે બૂથ લેવલે પણ આદેશ આપ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પાકિસ્તાની નેતા ચૌધરી ફવાદ હુસૈન દ્વારા રાહુલ ગાંધીના વખાણ કરાતા ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય છે. જો ત્યાં ચૂંટણી થાય અને રાહુલ ગાંધી ચૂંટણીમાં ઊભા રહે તો તેઓ મોટી લીડથી જીતશે. અમે રાહુલ ગાંધી સામે પાકિસ્તાનમાં નહીં જીતી શકીએ. પાકિસ્તાન જે ઈચ્છે છે તેની વિરુદ્ધ જ ભારતમાં થવાનું છે. આઈસીસીએ ટેસ્ટ, ઓડીઆઈ અને T20 રેન્કનું લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારત પાસેથી નંબર 1નો તાજ છીનવાઈ ગયો છે. હવે ઓસ્ટ્રેલિયા 124 રેટિંગ સાથે પ્રથમ નંબરે છે, જ્યારે કે ભારત 120 રેટિંગ સાથે બીજા નંબરે પહોંચી ગયો છે. ઓડીઆઈમાં ભારત 122 રેટિંગ સાથે પ્રથમ અને 116 રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને છે. T20માં 264 રેટિંગ સાથે ભારત પ્રથમ અને 257 રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયા બીજા સ્થાન પર છે. પાકિસ્તાને યુએનમાં રામ મંદિર અને કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતના પ્રતિનિધિ રુચિરા કંબોજે તેમને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે પાડોશી દેશને લોકશાહી અને માનવાધિકાર જેવી બાબતે બોલવાનો કોઈ જ અધિકાર નથી. દરેક બાબતમાં નકારાત્મક રેકોર્ડ ધરાવતા દેશને આ મુદ્દે વાત ન કરવી જોઈએ. અમે પડકારજનક સ્થિતિમાં શાંતિ સ્થાપવા આગળ વધી રહ્યા છીએ. અમારું ધ્યાન અમે માત્ર રચનાત્મક મુદ્દાઓ ઉપર જ આપી રહ્યા છીએ. 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન મતદાન થવાનું છે. આ વચ્ચે એવા અહેવાલ મળી રહ્યા છે કે પીએમ મોદી વોટ આપવા માટે ગુજરાત આવશે. તેઓ અમદાવાદમાં મતદાન કરવા આવવાના છે. 7મી મેના દિવસે સવારે 7:30 વાગે પીએમ મોદી મતદાન કરશે. તેઓ રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરવાના છે. સુરત પોલીસે લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે. પોલીસે ડ્રગ્સ સાથે મોહમ્મદ તોકીર શેખની ધરપકડ કરી છે. આ સાથે જ રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ તેને શોધવામાં લાગી ગઈ છે. આપને જણાવી દઈએ કે માન દરવાજા વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે, જેમાં 20 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ કબજે કરાયું છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પણ સુરતમાંથી 1 કરોડનું ડ્રગ્સ કબજે કરાયું હતું. CBSE ટૂંક સમયમાં જ ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી શકે છે. જોકે CBSEનું પરિણામ ક્યારે જાહેર થશે તે સામે નથી આવ્યું. પહેલા જાણવા મળ્યું હતું કે 1 મેના રોજ પરિણામ જાહેર થશે. પછી વાયરલ થયેલી નોટિસને CBSE પ્રવક્તાએ ડુપ્લિકેટ નોટિસ જણાવી હતી. પરિણામ જાહેર થતાં જ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા તો results.cbse.nic.in અને cbse.gov.in પર જોઈ શકાશે. પશ્ચિમ બંગાળના બર્ધમાન દુર્ગાપુરમાં યોજાયેલી જાહેર સભાને સંબોધતા
વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શહેજાદા પોતાના માટે બીજી સીટ શોધી રહ્યા છે. હવે તેમને અમેઠીથી ભાગીને રાયબરેલી બેઠક નક્કી કરવી પડી. આ લોકો ફરી બધાને કહે છે કે ડરશો નહીં. હું પણ આમને એ જ કહીશ કે ડરો નહીં, ભાગો નહીં. આ વખતે કોંગ્રેસ પહેલા કરતાં પણ ઓછી સીટો પર સમેટાઈ રહી છે. ગુજરાતમાં 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું છે. ભુજ, અમરેલી અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને ઉપર ગયું છે. તો બીજી તરફ અમદાવાદમાં આવનારા દિવસોમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આ 10 દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 6 મે સુધી 42 ડિગ્રી સુધીની ગરમીની શક્યતા છે. ગાઝા પર હુમલાના વિરોધમાં તુર્કીએ ઇઝરાયલ સાથેનો વેપાર બંધ કર્યો છે. તુર્કીએ કહ્યું, જ્યાં સુધી ઇઝરાયલ પર્યાપ્ત માનવતાવાદી સહાય ગાઝા સુધી પહોંચવાની મંજૂરી નહીં આપે ત્યાં સુધી તમામ માલ સામાનનો વેપાર બંધ રહેશે. જેને લઈને ઇઝરાયલના વિદેશ મંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને તાનાશાહ ગણાવ્યા છે. તેમણે એર્દોગન પર લોકો, ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય વેપાર કરારોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. કોવેક્સિનનું ઉત્પાદન કરતી કંપની ભારત બાયોટેકે તેની રસીને સંપૂર્ણપણે સલામત ગણાવી છે. કંપનીએ કહ્યું કે રસી બનાવતી વખતે અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા અને રસીની ગુણવત્તા હતી. આ એકમાત્ર એવી રસી હતી જેના ટ્રાયલ ભારતમાં કરવામાં આવ્યા હતા. કોવેક્સિનનું 27,000 લોકો પર ટ્રાયલ કરાયું હતું. SIIના કોવિશિલ્ડ પર પ્રશ્નો ઊભા થયા છે. દરમિયાન ભારત બાયોટેકે તેમની રસી સુરક્ષિત હોવાનું નિવેદન આપ્યું છે. કોમેડિયન કપિલ શર્માનો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો બંધ થવા જઈ રહ્યો છે. અર્ચના પૂરણસિંહે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને પિંક વિલા પર આ વાત કરતા માહિતી આપી હતી. અર્ચનાએ કહ્યું કે અમે શોની એક સિઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. અમે ગઈકાલે સિઝનનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. આ સમાચાર બાદ કપિલના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. જણાવી દઈએ કે આ શો 30મી માર્ચે શરૂ થયો હતો, જે માત્ર 2 મહિનામાં જ ખતમ થવા જઈ રહ્યો છે. અમરલાલ પટેલની આગાહી મુજબ 4, 5, 6 મેથી ગુજરાતમાં ફરી ગરમી લાગશે. 10 થી 14 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. 20મી મેથી ફરીથી ગરમીમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. 24 અને 25મી મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે અને 24 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાએ યુએઈમાં તબાહી મચાવી છે. આ અંગે સરકારે નવી એડવાઇઝરી જારી કરી છે. તે મુજબ ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દેશમાં ઘણી જગ્યાએ ઇન્ટરસિટી બસ સેવાઓ પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે. આ સાથે જ શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દેશમાં પ્રતિકૂળ હવામાન સ્થિતિ 3 મે સુધી ચાલુ રહેવાની ધારણા છે. આગામી T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમ્સ ન્યૂયોર્કમાં ગ્રુપ મેચમાં સામસામે ટકરાશે. આ બંને ટીમ્સ ડ્રોપ ઇન પિચીસ પર રમતી જોવા મળશે. ડ્રોપ ઇન પિચીસ તે છે જે મેદાન અથવા સ્થળથી ક્યાંક દૂર બનાવવામાં આવે છે. બાદમાં આ પિચને ક્રેન અથવા ટ્રક દ્વારા લાવવામાં આવે છે અને સ્ટેડિયમમાં બેસાડી દેવામાં આવે છે. આ પ્રકારની પિચીસ મોટે ભાગે ઓસ્ટ્રેલિયામાં વપરાય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.